બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે રાજસ્થાનના એક ઈસમની અટકાયત કરી છે। ગુપ્ત બાતમીના આધારે ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। આ ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક ટ્રક પર પોલીસને શંકા ગઈ હતી। આ ટ્રકમાં પાછળના ભાગે કોથળા ભરવામાં આવેલા હતા। પોલીસે ટ્રકને ઊભો રખાવી જ્યારે તેની સઘન તપાસ કરી ત્યારે કોથળાની નીચે સંતાડેલો વિદેશી દારૂ અને બિયરની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રક ચાલક રાજસ્થાનના જોધપુર જિલ્લાના રામપુરા ભાટિયન ગામના પ્રકાશ બાબુરામ દેવાસીની તાત્કાલિક અટકાયત કરી હતી। તેના ટ્રકમાંથી કુલ 4704 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। આ જથ્થાની બજાર કિંમત રૂપિયા 11,26,725 આંકવામાં આવી છે। સાથે પોલીસે રૂપિયા 8 લાખની કિંમતનો ટ્રક પણ જપ્ત કર્યો છે। આમ ધાનેરા પોલીસે દારૂ, બિયર અને ટ્રક સહિત કુલ રૂપિયા 19,46,725 નો મુદ્દામાલ જપ્ત કરીને આંતરરાજ્ય દારૂની હેરાફેરી કરી રહેલા ઈસમને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે। પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।